સુરેન્દ્રનગરમાં વાહન ચેકિંગ દરમિયાન સોનાના દાગીના ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોનાના દાગીના ઝડપાયા છે। ચોટીલામાંથી 2.75 કરોડના સોનું ઝડપાયું। આ સાથે સોનાના દાગીના ભરેલા 7 જેટલા બોક્સ ઝડપી પાડવામાં આવ્યા। 4.12 કિલો સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો। સોનાના કોઈ પુરાવા રજૂ ન કરાતા તેને જપ્ત કરવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગર ચોટીલામાંથી 2.75 કરોડના સોનાના દાગીના ઝડપાયા છે। આ સાથે જ સોનાના દાગીના ભરેલા 7 જેટલા બોક્સ ઝડપાયા। સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। સોનાના દાગીના ભરેલા 7 જેટલા બોક્સ ઝડપાયા છે। 4.12 કિલો સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગર ચોટીલામાંથી 2.75 કરોડના સોનાના દાગીના ઝડપાયા છે। આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ સોનાના કોઈ પુરાવા રજૂ ન કરતા આખરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગર ચોટીલામાંથી 2.75 કરોડનું સોનું ઝડપાયું। આ સાથે 4.12 કિલો સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે, કાર્યવાહી પણ હાથ ધરાશે। તો સમાચાર સામે આવી રહ્યા છે, સોનાના કોઈ પુરાવા રજૂ ન કરતા આખરે તેને જપ્ત કરવામાં આવ્યું છે। તો ક્યાંથી લાવવામાં આવ્યા છે સોનાના દાગીના, તે અંગે પણ પૂછપરછ હાથ ધરશે, તપાસ કરવામાં આવશે। તો સુરેન્દ્રનગર ચોટીલામાંથી 2.75 કરોડનું સોનું ઝડપાયું। વાહન ચેકિંગ દરમિયાન કરોડોના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કરોડોના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? જી, જો વાત કરવામાં આવે તો ચોટીલા પોલીસે વાહન ચેકિંગ ઝુંબેશ ઉપાડી હતી, જેને લઈને ચોટીલા હાઈવે ઉપર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। તે દરમિયાન સોનાની દાગીનાની ભરેલી બેગ 7 બોક્સ ઝડપી પાડ્યા હતા, જેને લઈને જેની કિંમત આશરે 2.75 કરોડ મુદ્દામાલ કબજે કરી, બિલ વગરનો મુદ્દામાલ કબજે કરી અને ચોટીલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને જાણવા મળતી માહિતી મુજબ મુંબઈથી રાજકોટ આ દાગીના જઈ રહ્યા હતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન આ સોનાના દાગીના મળી આવ્યા છે। સમગ્ર મામલે હાલ કાર્યવાહી પણ હાથ ધરાશે। તો આ સાથે જ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સોનાનો કોઈ પુરાવા રજૂ ન કરતા આખરે તેને જપ્ત કરવામાં આવ્યું છે।